પેલી મારો વારો ખડાયો ખટાઈ ગયો દાતડી છે. દૈરાન રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં મી ભાઈ એકદમ મજામાં અને સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો મિત્રો અટાણે અમી આવ્યા મિયાજમાં મેં થયો ને એટલે નેદે અને પાણી ચાલુ કરવાનું છે આજ. કાલે છે એ આપણે બલૂનમાં ટૂંકમાં પારા ચડાવે ગયા હતા એ વાગણી છે એ કોક ઝીણો છે નેદ બહુ તો કંઈ ને તો એ ફરેલી એટલે પછી ઉપાધિ ન રહી એટલે આગળ નેદે ને પછી મોટર ચાલુ કરી દઈએ. તો હરિયો તો છે ને કાલે આપણે કમ્પ્લીટ કરી લીધો હતો. 3-4 પાટલા ભરાણા છે. હા હાલો તો વર્ગે જઈએ. પાણી ભાઈ કરી દીધું ચાલુ અને આજ તો મારા બાપો ને દવા લાગી. બાપા વીડી માંડવી થઈ કેટલામ ફેરી તમે નેદવા આવ્યા? કઈ કીધું તમને દવા પાણા વીણ્યા તા ના રે ના કાં નહીં દઉં તો તમે બહાર માં એક માં નહીં દઉં તમારા બાપા પેલી મારો વારો ખડાયો ખટાઈ ગયો દાતડી છે. પાણા વીણ્યા ને પાછા થોડાક રેખાતા તે તો આવ્યા તા બપોર પછી. હા અને મીનો કીધું ભાઈ મારાથી પાણા ને વીણા. હા આવ્યો ના રે ના તમે કા તમે 5 વાગે થી આવ્યા હતા 6 વાગ્યા સુધીમાં ગામમાં ગાતા આવ્યા હતા. હું એકલો આવ્યો હતો તાર બાપા. અવાર આપણે છે ને રોલ ફેરવવો પરવા મેં તમને કીધું તો તમે કામ કીધું પરવા કરી છે. આમાં બહારમાં બે જગ્યાએ ફાયદો થાય. મેં તમને કીધું તો પરવા ફેરવીએ નહીં સોશિયલ મીડિયા ફાયદો થાય આપણે પરવા એને પરવા કાં તમે કીધું પરવા ટ્રાય કરજે. હાલો પરવા કરી પરવા આ બે આઈડન માથે વ્હીલ ચડાવ્યું તો એમાં તમારા નજરી આંગા વધારે ઉતાક નહોતા. એવું તો મને ખબર નહીં. ખોટું બોલો. બેરલ ફેરી રોલ બેરલ ફેરી પ્લાસ્ટિક નું એમાં કઈ બેરલ? એમાં 10-12 કિલો વજન હોય. ના રે ના 100 કિલો વજન હોય પ્લાસ્ટિક ના બેરલ. ઘઉં માથે પેલા ફેરવતા લોકો. ઘઉં ને માથે ઘઉં ને માથે કે ઘઉં ફૂટે બહુ એમ કેતા. પછી આપણે ભાંભીરીઓ કરી દેખું ને તે 2.5 મણ 3 મણ વાવે પછી કાંથી ફૂટે ઘઉં. આગળ 15 કિલો વાવે તો ફૂટે શીકાડી. એક ગોલામાં 45 છોડવા છે. હા બાપોય તળું મૂકે હકીકત નહીં. પેલા ડોહ્યા વાતો કરતા કે એ વટાણાને ઘઉં છે ને તો ધોરીઓ ભરાઈ ત્યાં વાર લાગે ને એ પૂગે ગયું. હાલો એ નેદ દે લઈએ વેલે રહે. મારા દીપક તારે હાલવાનું છે. હા તારે મારી હારે હા. તો અટાણા મિત્રો અમે આવ્યા બહારમાં જે આપણે ઉપલું ખેતર છે એમાં જવારો આવે ગયેલો એમાં 7-8 ક્યારા ખાલી થઈ ગયા એટલે પાછી વાવવાની છે એટલે દાંતી હાકે ને આગળ મારા બાપુ આવે જવાર લઈને પછી જવાર સાટે દઈ જોવા કે ઓલા 2 ક્યારા આપણે જે વાવ્યા હતા ને એ ઠીક છે પણ બહુ એમાં કંઈ મેળ છે નહીં જોઈએ એવો બધો અહીંયા તો નાખવા થાય બીજું તો કામ. દાંતી હકાઈ ગઈ ને અમારા બાપે સાટવાનું ચાલુ કરી દીધું. હા જવારમાં જે આપણે વારે વખતે દવાનો પોટ આપીએ ને એ રીતના પોટ આપે ગયેલ હે. આજુ ખેરે કઈ છે બાપા? થઈ રમ હે.
કેરામાં બેસી એવું ભાઈ જોઈએ હટાણે કે દાંતી અહીં ટૂંકમાં ફૂલ બેહે કેવી બેહવામાં તો જોવો કે કંઈ ઘટતું જ નહીં અને ટ્રેક્ટરની જો ટાયર કે કંઈ સ્લીપ મારતું ને ડગરા ચડાવે ગયેલું છે તો ત્રીજા લોમાં હાલે હટાણે ટૂંકમાં આપણે કોઈ વારી દાંતી ન મારતા હોય એના જેવું કામકાજ છે. તો મિત્રો અટાણે હું અને અનુરાગ આવ્યા હતા માંડવીમાં ક્યારા બદલાવવા. અત્યારે લાઇટિંગ લોહી પીધો હતો ને એમાં અંદાજે પછી પાટલા જેટલું ભરાઈ ગયું. એવો પાછો બેમાં કરે ને જઈએ એટલે લગભગ રાત જાય ત્યાં ભરાઈ જાય. કામ અનુ હારો હે પારી માંડવી ભાઈ અનુ એ ડોટ ઉડ્યો હતો ને નવરાવે દીધી. તો મિત્રો અટાણે આપણે સવારના પરમાં વહેલા પૂગેગા દરિયે ઘૂમરો મારવા. માંડવીમાં પાણી હાલે એટલે આપણે હે એ નાકા બદલાવે ને ઘૂમરો મારી હતા સવારના પોરમાં. અને દરિયામાં ભાઈ ટૂંકમાં આવો ઉધાઈની હે કે એની વાત જવા દો. ફૂલ કરંટમાં હે અને પવન ને તો એની વાત જવા દો. આ સાઈડ ભાઈ કેટલે સુધી છે દરિયો ફૂગે જાય આ સુધી નકર આપણે છે ઓલા પાણા બરોબર આખું ખાલી હતું એમને દરિયો બહુ છેટો હતો આખો એવો થોડોક નજીક આવે હોય. અને બીજું કે ભાઈ ચોમાસાની ઋતુમાં જેટલો કચરો નીકળે ને દરિયામાંથી એટલો એકેય ઋતુમાં ન નીકળે. પ્લાસ્ટિક ને ઝાર ને તીરા થર્મોકોલ